વિદ્યાર્થી નમસ્કાર. આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન. અગાઉના લેક્ચરમાં આપણે આથવન તેમજ જારક શ્વસન વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈશું ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર એટલે કે TCA. અંગ્રેજીમાં એને ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલ એટલે કે TCA કહેવામાં આવે છે. અહીં TCA ચક્ર જે એસિટાઇલ કોએન્ઝાઇમ્સ જે કનાભસૂત્રમાં ચક્રીય પથ એટલે કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રમાં પ્રવેશે છે. ત્યારબાદ હાન્સ ક્રેબ એટલે કે આ જે હાન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ શોધ્યું હોવાથી તેને TCA ચક્ર કહેવામાં આવે છે. આ જે TCA ચક્ર જે છે એનું ક્રિયાસ્થાન કે ક્રેબ ચક્રની બધી જ પ્રક્રિયાઓ કનાભસૂત્રના આધારક અથવા તો મેટ્રિક્સમાં થાય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ TCA એટલે કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલ ચક્રનો જે પ્રારંભ એસિટાઇલ સમૂહની જે ઓક્ઝેલો એસિટિક એસિડ OAA એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ અને પાણી એટલે કે H2O સાથે સંગઠિત થવાથી સાઇટ્રિક એસિડના નિર્માણ સાથે થાય છે. શાની અંદર થાય છે? પાણીનો જે સાથે સંગઠિત થવાથી જે સાઇટ્રિક એસિડના નિર્માણ સાથે થાય છે. હવે આપણે આકૃતિ 14.3 જોઈએ. અહીં TCA ચક્રનો પ્રારંભ થાય છે. અહીં આપણે જોઈ રહી પાયરુવેટ. હવે પાયરુવેટ જ્યારે ગ્લાયકોલિસિસમાં 3 કાર્બન ધરાવે છે. આ જે છે ચક્રીય પ્રક્રિયાનો પ્રારંભ એટલે કે એસિટાઇલ કોએન્ઝાઇમ્સ 2 કાર્બન ધરાવે છે. સમૂહથી જે ઓક્ઝેલો એસિટિક એસિડ અને આની સાથે H2O સાથે પ્રક્રિયા થવાથી જે સાઇટ્રિક એસિડ 6 કાર્બન સાઇટ્રિક એસિડના જે નિર્માણ સાથે થાય છે અને કેટલા કાર્બન ધરાવે છે? 6 કાર્બન ધરાવે છે. આ ક્રિયા સાઇટ્રેટ સિન્થેટિક ઉત્સેચક વડે થાય છે અને કોએન્ઝાઇમનો અણુ શું થઈ જાય છે? મુક્ત થાય છે. અહીં સાઇટ્રિક એટલે કે સમઘટકતાકરણ એટલે કે સાઇટ્રિક એસિડ એટલે કે સાઇટ્રેટનું તેના સમઘટક એટલે કે આઇસોસાઇટ્રિક એસિડમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ શું થઈ જાય છે કે ડીકાર્બોક્સિલેશન થાય છે. આની અંદર ડીકાર્બોક્સિલેશન થાય છે સળંગ કેટલા કે 2 ડીકાર્બોક્સિલેશન તબક્કા દ્વારા આગળ વધી આ ક્રિયામાં એટલે કે એક છે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ, ત્યારબાદ બીજું છે સક્સિનિક એસિડ કોએન્ઝાઇમનું નિર્માણ થાય છે. ત્યારબાદ મેલિક એસિડ, ત્યારબાદ ઓક્સિડેશન થાય છે સક્સિનેલ. અહીંયા આગળ સક્સિનેલ કોએન્ઝાઇમ વિવિધ તબક્કે ઓક્સિડેશન પામી વિવિધ કાર્બનિક એસિડ દ્વારા ઓક્ઝેલો એસિટિક એસિડ એટલે કે OAA રૂપાંતરણ પામે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ આધારક. આનો જે આધારિત ફોસ્ફોરાયલેશન થાય છે એ છે સક્સિનિક એસિડ કોએન્ઝાઇમમાંથી શું થઈ શકે છે? સક્સિનિક એસિડના રૂપાંતર દરમિયાન અહીંયા આગળ આની રૂપાંતર દરમિયાન GTP એટલે કે અહીં GTP એટલે કે
ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટના એક અણુનું નિર્માણ થાય છે. અને જે આ પ્રક્રિયા આધારિત ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે. આ યુગ્મ પ્રક્રિયામાં અહીં કે જીટીપીમાંથી જીડીપીમાં રૂપાંતરણ પામે છે. એટલે કે એડીપીમાંથી એટીપીમાં નિર્માણ થાય છે. શાની અંદર? એડીપીમાંથી એટીપીનું નિર્માણ થાય છે. અહીં જોઈએ તો સહઉત્સેચકોનું રિડક્શન થાય છે. ચક્રીય ક્રિયામાં 3 સ્થાને, એટલે કે અહીંયા ગાડી 3 સ્થાને, અહીંયા જોવા મળે છે, અહીંયા જોવા મળે છે અને અહીંયા જોવા મળે છે. એટલે કે NADH પ્લસમાં અહીંયા ગાડી પણ NADH પ્લસમાંથી H પ્લસમાં, અહીંયા ગાડી NADH પ્લસમાં અને એક સ્થાને. બીજું જોઈએ તો FAD પ્લસમાંથી FADH2 માં રિડક્શન થાય છે. TCA ચક્ર દ્વારા એસિટાઇલ કોએન્ઝાઇમ્સ ના જે ઉત્સેચકીય એસિડનું નિરંતર ઓક્સિડેશન ચાલુ રાખવા શું કરી શકે છે? ઓક્ઝેલો એસિટિક એસિડના પુનઃનિર્માણ, એટલે કે ફરીથી પુનઃનિર્માણની આવશ્યકતા હોય છે. અહીં જોઈએ તો NADH પ્લસ અને બીજું છે FADH2 માંથી શું બને છે? NAD પ્લસ અને FADનું પુનઃનિર્માણ જરૂરી છે. એટલે કે ફરીથી એનું NADH પ્લસ H પ્લસ અને FADH2 માંથી NAD પ્લસ અને બીજું છે FADનું પુનઃનિર્માણ થાય છે. અહીં જોઈએ તો ક્રેબ્સ ચક્રના, એટલે કે TCA ચક્રના કેટલાક નામ જોઈએ તો કે અહીંયા સાઇટ્રિક એસિડ ચક્ર, એટલે ક્રેબ્સ જે TCA ચક્રની ક્રિયામાં પ્રથમ નિર્માણ પામતો પદાર્થ એટલે કયો છે? સાઇટ્રિક એસિડ હોવાથી આ ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર કહેવામાં આવે છે. કેટલા કાર્બન ધરાવે છે? 6 કાર્બન ધરાવે છે. બીજું છે ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ ચક્ર, એટલે આ ચક્રમાં સંકળાયેલો મુખ્ય જે કાર્બનિક એસિડ 3 કાર્બોક્સિલિક જૂથ ધરાવતા હોવાથી, એટલે કેટલા કાર્બન ધરાવે છે? 3 કાર્બોક્સિલ જૂથ ધરાવતા હોવાથી આ ચક્રને ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ ચક્ર, એટલે કે TCA ચક્ર પણ કહેવામાં આવે છે. અહીંયા ગાડી જે ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુઓ બનતા હોવાથી ગ્લુકોઝના એક અણુના પુનઃ દહન માટે આવા 2 ક્રેબ્સ ચક્રો જરૂરી છે. અહીં જોઈએ તો સાઇટ્રિક એસિડના બાકીના તબક્કાઓમાં સક્સિનાઇલ કોએન્ઝાઇમ્સ, એટલે કે OAA, એટલે કે ઓક્ઝેલો એસિડમાં જે ઓક્સિડેશન પામીને ચક્રમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે. એટલે કે આ જે OAA, એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એ ઓક્સિડેશન પામે છે, ત્યારબાદ આગળ વધવા માટે મદદરૂપ કરે છે. ત્યારબાદ સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિનિક એસિડના રૂપાંતર દરમિયાન જીટીપી, એટલે કે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે
એક અણુનું નિર્માણ થાય છે. શું થઈ શકે છે? એક અણુનું નિર્માણ પામે છે. આ જે પ્રક્રિયાને આધારક અથવા તો આધારિત ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે. આ યુગ્મ પ્રક્રિયામાં જીટીપીમાંથી જીડીપીમાં રૂપાંતરણ પામે છે. એટલે કે એડીપીનું એટીપીમાં નિર્માણ કરે છે. આ જે ચક્રમાં 3 સ્થાન એવા છે, જેમાં 3 એવા સ્થાન છે ચક્ર આપણે જોયું તો NAD+નું NAD+H+માં રિડક્શન થાય છે અને એક સ્થાને એટલે કે એક જ સ્થાને એવું છે કે FAD+નું FADH2માં રિડક્શન થાય છે. તેમજ TCA ચક્ર દ્વારા એસિટાઇલ કોએન્ઝાઇમનો જે ઉત્સેચકીય એસિડનું નિરંતર ઓક્સિડેશન માટે ઓક્ઝેલો એસિટેટના પુનઃનિર્માણની આવશ્યકતા હોય છે. એટલે કે જોઈએ તો TCA ચક્ર છે એના દ્વારા એસિટાઇલ કોએન્ઝાઇમ્સનો ઉત્સેચકીય એસિડનું નિરંતર ઓક્સિડેશન એટલે કે ઓક્ઝેલો એસિટીના એટલે કે ફરીથી તેનું નિર્માણ આવશ્યકતા હોય છે, જે આ ચક્રનો પ્રથમ સભ્ય છે. ત્યારબાદ જોઈએ વધુમાં NAD+ એટલે કે અહીંયા NAD+ અને બીજું છે FAD+નું પુનઃનિર્માણ ચક્ર એટલે કે ફરીથી એનું પુનઃનિર્માણ ચક્ર એટલે કે NAD+H+ અને બીજું છે FADH2માંથી થવું જરૂરી છે. આમ શ્વસનની આ અવસ્થાઓમાં સમીકરણ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે દર્શાવેલ છે. અહીં જોઈએ તો કે સૌપ્રથમ પાયરુવિક એસિડ એમાં પ્લસ NAD+ કેટલા છે? 4 વાર જોવા મળે છે. ત્યારબાદ FAD+ 1 વાર જોવા મળે છે. ત્યારબાદ 2H2O જોવા મળે છે. ત્યારબાદ એડીપીમાંથી એટીપીનું નિર્માણ થાય છે તેમ જોવા મળે છે. PI ફોસ્ફેટ જે કનાભ સૂત્રના મેટ્રિક્સ આધારક એની અંદર 3CO2 તેમજ 4NADH જોવા મળે છે. ત્યારબાદ 4H+ જોવા મળે છે. અહીં FADH2 ત્યારબાદ એડીપીમાંથી એડીપીનું નિર્માણ થાય છે. આ સમીકરણ આપણે જે TCA ચક્ર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તો અગાઉ જોઈએ ત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા છે કે જે ગ્લુકોઝનું વિઘટન થવાથી CO2 મુક્ત થાય છે. ગ્લુકોઝનું વિઘટન થવાથી શું થઈ શકે છે? તો CO2 મુક્ત થાય છે. તેમજ NADH+ના 8 અણુ કેટલા છે? જે NADH+H+ના 8 અણુ જોવા મળે છે. તેમજ FADH2ના 2 અણુઓ જોવા મળે છે અને 2 એટીપીના અણુઓનું નિર્માણ થાય છે. તમને આશ્ચર્ય થતું હશે કે અત્યાર સુધી શ્વસનની ચર્ચા દરમિયાન ન તો ક્યાંક O2નો ઉપયોગની અને ન તો ક્યાંક એટીપીના ઘણા બધા અણુઓના નિર્માણની ચર્ચા કરી છે. તો આ ઉપરાંત NADH+H+ અને FADH2ના સંશ્લેષણની ભૂમિકા શું હશે? તો આપણે એ જ સમજવું પડશે કે શ્વસનમાં O2ની જે ભૂમિકા શું છે અને એટીપી કેવી રીતે નિર્માણ પામે છે. અહીં આપણે ગ્લુકોઝનું વિઘટન થવાથી CO2 મુક્ત થાય છે.
એ ધ્યાન આપો. ત્યારબાદ NADH પ્લસ H પ્લસના કેટલા અણુ છે? 8 અણુ તેમજ FADH2ના 2 અણુ જોવા મળે છે તેમજ 2 ATP અણુઓનું નિર્માણ થાય છે. આ હતો TCA ચક્ર. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.